મારો સોનાનો ગલુડો રે હા મહારાણી માં છલકે છે મારો સોનાનો ગઢુલો રે હા મહારાણી માં છલકે છે મારી રૂપાની હિંડોળી રે હા મહારાણી માં છલકે છે મારી રૂપાની હિંડોળી રે હા મહારાણી માં છલકે છે પણ घूंघटनी और कोर पालवनी और कोर घूंघटनी और कोर पालवनी और कोर गोरु मुखलू वल के रे હા મહારાણી માં છલકે છે મારો સોનાનો ગલુડો રે હા મહારાણી માં છલકે છે समय काठे उभो पेलो कानजी रे समय काठे उभो पेलो कानजी रे મને નૈનાની ચોચ એણે મારી રે નૈનાની ચોચ મને મારી રે ઘૂંઘટની ઓર કોર પાલવની ઓર કોર ઘૂંઘટની ઓર કોર પાલવની ઓર કોર ગુરુ મુખલડું મરકે છે આ મહારાણી માં છલકે છે મારો સોનાનો હિંડોળો રે આ મહારાણી માં છલકે છે કોઈ કહેજો કાનુડાને જઈ મોરલી વગાડે નહીં કોઈ જો કાનુડાને છે મુરલી વગાડે ગોકુલની ગલીઓમાં ધૂન મચાવતો બંસરીના સૂર છેડી ગોપી રંજાડતો ગુરુની ગલીઓમાં ધૂમ મચાવતો બંસરીના સૂર છેડી ગોપી રંજાડતો કહેજો કાનુડાને જય 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 કોઈ કહેજો કાનુડાને જય મોરલી વગાડે નહીં કોઈ જો કાનુડાને જઈ મુરલી વગાડે કાનજી તારી માં કે છે પણ અમે કાનુડો કહીશું હે કાંજી તારી માં કે છે પણ હવે કાનુડો કહીશું કાનજી તારી માં કે છે પણ અમે કાનુડો કહીશું કાંજી તારી માં કે છે પણ અમે કાનુડો કહીશું એટલું કેતા નહીં મને તો ગોકુળ મેલી દઈશું એટલું કેતા નહીં મને તો ગોકુળ મેલી દઈશું ગાળો ગેલો તારા માત પિતાનો હંમેશાનો વાલો ગાળો ગેલો તારા માત પિતાનો હંમેશાનો વાલો કાનજી તારી માં કે છે પણ અમે કાનુડો કહીશું કાંજી તારી માં કે છે પણ અમે કાનુડો કહીશું
કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શરણમ મમ શ્રી કૃષ્ણ 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 શરણમ મમ કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ મધુર મધુરનો મધુર મધુરનો પાવન પાવનનો પાવન પાવનનો સુખમાં સુખજનો સુખમાં સુખજનો શ્રી કૃષ્ણમ શરણમ મમ દુઃખમાં સુખજનો શ્રી કૃષ્ણ શરણમ મમ દુઃખમાં સુખજનો શ્રી કૃષ્ણ શરણમ મમ વલ્લભ વિઠ્ઠલ એક જ બોલે કુંજ ગલીમાં ગાયો બોલે શ્રી કૃષ્ણમ શરણમ મમ મધુવનમાં પક્ષી બોલે શ્રી કૃષ્ણમ શરણમ કૃષ્ણાશ્રયમાં ગાયો બોલે શ્રી કૃષ્ણમ શરણમ મમ કૃષ્ણાશ્રયમાં વૈષ્ણવ બોલે શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ 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 શ્રી કૃષ્ણમ શરણમ મમ કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી બાલકૃષ્ણલાલ કી જય રાસ મહારાસ યુગલ રાસ દેવીઓની ઈચ્છા પૂર્ણ થઈ. દેવો પોતપોતાના ઘર તરફ ગયા. મીટિંગ ભરી કે કૃષ્ણ ગોપીઓ સાથે રાસ ખેલે છે અને કંસ શાંતિથી બેઠો છે. આ બંનેને ભેગા કોણ કરે? તો નારદ. સમાજમાં નારદને લોકોએ તોડવાનું કામ બતાવ્યું છે. નારદ તોડવાનું કામ નથી કરતો, જોડવાનું કામ કરે છે. મથુરામાં પધારે નારદ. કંસે કીધું મહારાજ બહુ વર્ષ પછી ભૂલા પડ્યા. હા, દેવોની સભામાંથી ગુપ્ત સમાચાર જાણી રહ્યો છું. તો કહો મહારાજ. કહું? હવે આયા છો તો કહી દો ને પછી. તો સાંભળે. દેવોની સભામાં મેં એવું સાંભળ્યું કે કંસ તારો કાળ જીવે છે. કોના મૃત્યુ? બોલવું બહુ સહેલું છે પણ અનુભવવું બહુ જ અઘરું છે. અને તેથી કોઈને કોઈ કહી શકતું નથી. આ પેપર લીક થતું જ નથી. આ એક્ઝામ દરેકને આપવાની છે. સંસારની તો જન્મતાની સાથે આપણે કેટલી બધી એક્ઝામો આપી. આ સ્કૂલોની એક્ઝામ તો સામાન્ય છે, પણ એના કરતાં ખતરનાક એક્ઝામો પારિવારિક, આર્થિક, શારીરિક, માનસિક, અપમાન, આ બધી જ એક્ઝામો આપતા આપતા હજુ એક ફાઇનલ એક્ઝામ તો બાકી છે. અને એના માટેનું આ નોલેજ છે. કોનામ મૃત્યુ. ત્યાં જ્ઞાની, વિદ્વાન, બુદ્ધિજીવ બધા જ ફસાઈ જાય છે. કોક જીવ ઉપર જ જે હસતા હસતા પ્રસન્નતાથી છોડીને ગયો હોય. કંસ ભયભીત બની ગયો. મારો કાળ જીવે છે. હા, બતાવો કોણ છે? નારદજીને તે કહું તો ખરું, પણ એને ભેગો કરી આપવો પડશે, નહીં તો ક્યાં સોચશે આ. તો સાંભળ, વ્રજનો નંદ બાવાનો દીકરો એ તારો કાળ છે. આપણે જાણીએ છીએ છતાંય આપણે આંધળા બની જઈએ છીએ. કેટલીક વસ્તુઓ ન ખાવાથી વોર્નિંગ આપણને આપે છે, લખાણ આપણને આપે છે, છતાંય આપણે ખાઈએ પીએ અને પછી બીમાર પડીને દુઃખી થઈએ છીએ. તો નારદજી કીધું કે આ તારો કાળ છે. કંસે કબૂલ કર્યું કે મહારાજ બહુ બળવાન છે, મારા બહુ રાક્ષસોને મારી નાખ્યા.
પણ છતાંય કંસ એના શરણમાં ન ગયો. કાલિદાસ તેથી કે વ્યસને ચ મૂર્ખાણામ નિદ્રાણામ કલહે તવે. મારે વ્યસન કરવું છે, પણ વ્યસનમાં ફરક છે. મારે ભક્તિનું વ્યસન કરવું છે. આપણે વ્યસનો તરફ દોડી ગયા. કેટલાક કે બે પેક મારું ને એટલે ફ્રેશ થઈ જાય છે, એટલે ફ્રેશ થવા માટે પેક મારે છે. અને કેટલાક ભક્તિના નામના પેક મારે છે, હાથમાં કીર્તન લઈને 5-10 મિનિટ નાચી લે અને એકદમ ફ્રેશ થઈ જાય છે. બંને નશા છે, પણ બંનેમાં ફરક છે. એક વિનાશ કરે છે અને બીજો સર્જન કરી દે છે. કંસ જાણે છે, પણ એના શરણમાં ન ગયો. ચાણક મુષ્ટિકના શરણમાં ગયો. રાવણ જાણે છે, છતાંય શરણમાં ન ગયો. વાલ્મીકી રામાયણ બહુ સુંદર કહે છે, અસંભમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામ લુલુભમ મૃગાય. શું રામ કઈ અજ્ઞાન હતા કે ખબર નહીં તે સોનાનું હરણ ન થાય? પણ એમાં એક સામાન્ય વાત પણ એવી છે કે કોઈ દિવસ સીતાએ કશું માગ્યું નથી, અને પહેલી વાર સીતાએ માગણી કરી. જેમ કિરીટભાઈ પરમ દિવસ કહેતા કે મારે બીનાબેનની ઈચ્છા હતી અને મારે પૂરી કરી દેવી હતી. જે ઈચ્છા પૂરી કરી દેવી હતી. કે જેણે આ 50 વર્ષના જીવન યાત્રામાં આવું એક ભાથું, બાકી તો ઘણું બધું માંગ્યું હશે ને લાઈ આપ્યું પણ હશે, પણ એક આધ્યાત્મનું એક ભાથું કે જિજ્ઞાસા કરી છે તો મારે પૂરી કરવી છે. એમ સીતાજીએ પણ એક પહેલી વાર માગણી કરી, મારે હરણ જોઈએ છે. તો રામને થયું ભલે દોડવા દે. એ તો એક સામાન્ય વિચાર છે, પણ એનો આધ્યાત્મ રહસ્ય એ છે કે જો રામ હત તો સીતાનું હરણ ન થાત તો રાવણનું મૃત્યુ ન થાત. છાયા સીતા છે, ઓરિજિનલ સીતા તો અગ્નિમાં સમાઈ ગયેલા છે, પણ એક નાટક કરવું હતું, એક રાવણનો નાશ કરવો હતો. બીજું એક કારણ છે કે રાવણને ખબર છે કે ભગવાનને મારે ઘેર લાવવા છે. એટલે રાવણે વિદ્વાનને પૂછ્યું છે કે ભગવાન તમારે આપણે ઘેર ક્યારે આવે? એટલે કીધું ભક્તિ આવે તો ભગવાન આવે. એટલે રાવણ બળવાન હતો, થોડો અભિમાન હતું, એને કીધું ભક્તિને જ ઉપાડી લાવતો તો ભગવાન મારે ઘેર શોધતા શોધતા આવશે. અને રાવણે મર્યાદામાં રાખી છે સીતામાં. કોઈ એવો બળ નથી, કોઈ એવો દુરાગ્રહ નથી, પણ એની એક જ ઈચ્છા હતી, રામ અમારે ઘેર આવે. એને બળનો પ્રયોગ કર્યો. કળથી કર્યો હતો પણ એ રામને પામી શકે, પણ એને બળથી પ્રયોગ કરવા ગયો હતો, પરિણામે વિનાશ થયો. તો ચાણુક મુષ્ટિકના શરણમાં ગયો કંસ, પણ પ્રભુના શરણમાં ન ગયો. ચાણુક મુષ્ટિકે કીધું મહારાજ ચિંતા ન કરશો, એકવાર તમે અહીં બોલાવી દો ને. એક ભાઈ કહેવા લાગ્યા હું સિંહની સામે જઈને પાછો આવ્યો. એટલે બધાને થયું ભાઈ સિંહની સામે જઈને પાછો આવ્યો? હા જો ને ઊભો નથી તારી સામે. એટલે એક જણાએ પૂછ્યું કે ભાઈ કયા સિંહની સામે? જંગલના સિંહની કે પ્રાણી સંગ્રહાલયના? એ ફોડ પાડ ને ભાઈ. પેલો કે પ્રાણી સંગ્રહાલયના. તો એ શું કરવાનો છે? જંગલના સિંહની સામે જઈને પાછો આવું તો કહેવાય. ભગવાન જ્યાં સુધી વ્રજમાં છે ત્યાં સુધી જ કંસ છે, અને જે સમયે અહીં આવ્યા પછી કંસ બચવાનો નથી. આપણી પાસે પણ આયુષરૂપી મૂડી છે ત્યાં સુધી જ આપણે છીએ. જે ક્ષણે એ ખર્ચી ખૂટી તો વસમું છે મેદાન, પછી એક શ્વાસ નથી લઈ શકાતો. ચાણક મુષ્ટિકે પોરો ચડાયો. હવે કંસ એટલું તો નોલેજ છે એને કે બધાને બોલાવવા હોય તો હમણાં એક કેણ કરું તો બધા દોડી આવે, પણ મારે તો એના બાળકોને બોલાવવા છે. બોલો બીનાબેન કિરીબરી એના સ્વજનો બધાને કે ભાઈ ચાલો લંડનથી આપણે ઇન્ડિયા જઈએ. કેટલા આવે? આવીશું અમે, તમે જાઓ પછી અમે આવતા મહિને આવીશું, અમે પછી આવીશું, અમે ફરીએ. પણ એક આયોજન કર્યું કે પરિવારની સાથે જવું છે, પરિવારની સાથે રહેવું છે, તો શ્રીમદ ભાગવતને માધ્યમ કરીએ. તો આ એક આયોજન કર્યું. તો બધાને વિચાર આવે ચલો 1 દિવસ 2 દિવસ 5 દિવસ જે અનુકૂળ આવે એ આપણે ત્યાં જઈએ. એમ કંસે પણ એક આયોજન કર્યું, યજ્ઞનું આયોજન કર્યું. નિમંત્રણ આપવા કોણ જાય? તો
બધું છુપાવવાનું હતું ને, પોલિટિક્સ ખેલાય છે. એટલે નંદ બાવાને કોઈ શંકા ના જવી જોઈએ. તો નંદનો મિત્ર અક્રૂર છે, અક્રૂરને માધ્યમ બનાવ્યો. કંસ અક્રૂર પાસે ગયા. અક્રૂરે વિચાર કર્યો, આ દુષ્ટ મારા ઘરમાં ક્યાંથી આવ્યો? કોઈ દિવસ નહીં ને, મેં યજ્ઞનું આયોજન કર્યું છે, તમે વ્રજમાં જાઓ, બંને બાળકોને લઈને આવવાનું, નંદ બાવાને પ્રેમથી મારું આમંત્રણ આપો. અક્રૂર સમજાવે છે, કંસ તને ખબર છે ને તારો કાળ છે, એ ત્યાં છે ત્યાં સુધી તું જીવતો છું, એને બોલાઈશ નહીં. મૃત્યુરૂપી કાળ કોઈની સામે ચાલીને લેવા નથી આવતો, આપણે બધા જ એના મુખમાં જઈએ છીએ. પછી કબૂલ કરી દે, કોઈ દાડો એ બાજુ જાય નહીં, પણ આજે ગયો, કારણ એનો સમય નિશ્ચિત થઈ ગયો, માટે એ ગયો. કંસ માન્યો નહીં. અક્રૂરે કીધું, જેવી તારી ઈચ્છા, ભગવાન કૃપા મારી પર થઈ કે મને વ્રજભૂમિના દર્શન તો થશે. અક્રૂર વિચાર કરે છે. આપણે બધા ટાઈમપાસ તો કરીએ જ છે, ટ્રેનમાં બેઠા હોઈએ, પ્લેનમાં બેઠા હોઈએ તો નોલેજ વાંચીએ, બગાસા ખાઈએ, સિંગચણા ખાઈએ અને ટાઈમ પસાર કરીએ છીએ. પણ એ ટાઈમ પસારમાં આપણને શું મળ્યું? બહુ બધો ચોપડીનું નોલેજ મળ્યું, ચણા સિંગ ખાધા તો થોડી પેટમાં પોષણ મળ્યું, તાકાત મળી. પણ એનાથી વિશેષ શું આપણે પ્રાપ્ત કરવાનું? સમય બધાનો જાય છે, સમયનો સદુપયોગ કરી લેવાનો. ટ્રેન એક ધારી જ ચાલે છે, બધા જ 500 માણસ એક ડબ્બામાં બેઠા છે, પણ બધાના વિચાર અલગ અલગ છે, બધાના કાર્ય અલગ અલગ છે. પણ કોક વ્યક્તિ એ ભગવત સ્મરણ કરતા કરતા પોતાનો સમય પસાર કરે છે. ચલો એનાથી સરળ સમજાવીએ. આપણે 3 પ્રકારના માણસો છે, સાત્વિક, રાજસ અને તામસ. ત્રણેયના નસીબમાં એક દિવસ ભૂખ્યું રહેવાનું લખ્યું છે. ત્રણેય નિયમવાળા છે, બજારનું ખાવાનું નહીં, ઘરેથી લઈને જવાનું, ઘેર આવીને ખાવાનું. સાત્વિકની પત્ની રોજ 9:30 રસોઈ કરે, 10 વાગે જમીને ટ્રેન પકડી લે, પણ આજે 9 વાગે બીમાર પડી. અરે જલ્દી દવાખાને લઈ ગયો, ઘેર આવ્યો તો રસોઈ બની નથી અને ભૂખ્યો બેગ લઈને જતો રહ્યો. રસ્તામાં વિચારતો હોય કે બજારનું ખાતા નથી, ઘરેથી ટિફિન લાવ્યા નથી, આજે ભૂખ્યું રહેવાનું છે. છાપામાં નજર ગઈ, આજે એકાદશી છે, એટલે મનને સમજાવી દીધું, ચાલો આજે એકાદશી કરી દઈએ. રાજસની પત્ની પણ 9 વાગે બીમાર પડી, દવાખાનેથી ઘેર આવ્યો, 9:30 થઈ ગયા, રસોઈ બની નથી, જલ્દી બેગ લઈને રડતો ગયો. ટ્રેનમાં બધા પૂછવા લાગે, કેમ ઉદાસ છું? અરે જવા દે ને, પેલી માંદી પડી, 10 વાગ્યા પછી પડીએ તો વાંધો આવે, રસોઈ બનાવીને માંદી પડી તો વાંધો આવે, હું ભૂખ્યો રહ્યો. તામસની પત્ની બીમાર નથી, 9:30 રસોઈ તૈયાર થઈ ગઈ, જમવા બેઠો છે, મીઠું વધારે મરચું ઓછું કરી અંદરનો અનાદર કરીને જતો રહ્યો. ત્રણેય જણાએ કર્મ ભોગવ્યું, ભૂખ્યું રહેવાનું. પણ કર્મ ભોગવવાની કળા જુદી જુદી છે. કોને પ્લસ પોઈન્ટ મળ્યો, કોને માઇનસ પોઈન્ટ મળ્યો. જેને એકાદશી કરીને કર્મ ભોગવ્યું એને પ્લસ પોઈન્ટ મળ્યો, જેને કશું જ ન કર્યું એને કશું જ ન મળ્યું, પણ જેને અન્નનો અનાદર કરીને ભૂખ્યો રહ્યો તો એને માઇનસ પોઈન્ટ મળ્યો. હવે આપણા જીવનમાં આવો અવધિ 24 કલાકમાંથી આપણે શું પ્રાપ્ત કર્યું? એક ગામડામાં એક યુવાન રહેવા ગયો. એટલે ગામના ઓટે બધા બેઠા વાતો કરતા હતા, અને મોટું લિસ્ટ ગામના પાદરે લગાડેલું હતું. પેલો યુવાન આ લિસ્ટ વાંચે, કોઈ 2 દિવસ, કોઈ 24 કલાક, કોઈ 5 કલાક, કોઈ 10 વર્ષ, કોઈ 15 વર્ષ. એટલે યુવાન નથી, આ ગામમાં આપણે રહેવા જવું નથી. ગામના વડીલો કીધું, ભાઈ આ ગામમાં રહો ને તમે. અરે બાપા જુઓ તો ખરા, ટાઈમ ટેબલ મારી શકો, કોઈ 2 દાડા, 5 દાડા, 10 દાડા, 15 દાડા. વડીલ કહેવા લાગ્યો, બેટા આ બધા 50-100 વર્ષ જીવ્યા હતા, પણ એનું સાચું જીવન કેટલું? 50 વર્ષમાં આપણું સાચું જીવન કેટલું?
કેટલું તો ખાઈ પીને ઊંઘી ગયા, દોડા દોડ કરી, ભણતર ગયું. શંકરાચાર્ય તેથી કહે છે ને, બાળસ્તાવત ક્રીડાશક્ત, તરુણસ્તાવત તરુણીરક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, તદપીન મુંચિત આશા પાશ. હજી આપણને કહે છે ભાઈ ભજ ભજ, ભગવાનને નામ લે. સમય પસાર કરે છે અક્રૂર. સારા વિચારો કરતા સમય પસાર કરો. ભલે તમારા ખિસ્સામાં રૂપિયો નથી એની ચિંતા છોડો, પણ તમે સારો વિચાર કરો તો ઈશ્વર આપોઆપ બધી જ વ્યવસ્થા કરશે અને તમારા સારા વિચારને પૂર્ણ કરશે. જો નબળો વિચાર થઈ જશે તો નબળો પણ પૂર્ણ કરશે. કારણ એની તો ઈચ્છે કે એક જ કામ છે, તમે જે ઈચ્છા કરો એને તમે બાવળીઓ રોપો તો બાવળીઓ ઉગેડીશ, ને આંબો રોપો તો આંબો ઉછેરીશ. તો આંબો રોપ્યો હશે તમને ફળ મળશે, ને બાવળિયા રોપ્યા તો તમને કાંટા મળશે. તો સારા વિચાર કરો, ઉચ્ચ વિચાર કરો. સમય સંજોગ જ્યારે આવે છે ત્યારે સારા વિચાર કર્યા હોય ત્યારે સત્કર્મ થઈ જાય છે, અને નબળા વિચાર કર્યા હોય તો નબળા કામ પણ થઈ જાય છે. વૃંદાવનમ વન્યમતીવ ચક્રતો તદીતદ વનમ નામમ. જે વન ભગવાન કૃષ્ણે બતાવ્યું, ગોપીજનોએ લક્ષ્મીપતિ કરીને વ્રજનો મહિમા ગાયો. આજે અક્રૂર કે છે વ્રજધામ છે આ. રજ રજમાં પ્રભુના ચરણારવિંદ રહેલા છે. અક્રૂર વ્રજ રજમાં આરોઢે છે. દૂરથી જોયું ભગવાન ગૌશાળામાં ગાયોની સેવા કરી રહેલા છે. અક્રૂરની ઈચ્છાઓ પૂરી થવા લાગી. પણ અક્રૂરનું આગમન એ વ્રજ બેંકાનું લક્ષણ બન્યું. અક્રૂર એક અંગારો બનીને આવ્યો, અક્રૂર એક લૂંટારો બનીને આવ્યો, અક્રૂર એક વંટોળ બનીને આવ્યો. યશોદાને અપશુકનો થાય છે. નંદને અક્રૂર ઘેર આવ્યા છે, ભોજનો કર્યા છે, પીરસ્યા છે, આરામ કરે છે, વાતો કરી રહેલા છે. યશોદા સાંભળે છે. યજ્ઞનું આયોજન કંસે કર્યું છે. બંને બાળકોને લઈને આપણે મથુરા જવાનું છે. નંદ બાબાએ ના પાડી. આજે મને સાયમથી મારા મનને ઉદ્વેગ છે. આ બધા સંકેતો આપણને મળે છે. કુદરત એકદમ કંઈ બોમ્બ નથી ફકતી, એના સંકેતો આપે છે. તમે જોજો પહાડ પડતો હશે તો એકદમ નથી પડી જતો. એ ધીરે ધીરે ધૂળ પડે, નાના નાના કાંકરા પડે, પછી થોડા મોટા કાંકરા પડે, અને છતાંય આપણે ન ચેતીએ તો ટળી જવાય છે. એમ કાળ પણ આપણને સંકેતો આપે છે, પણ એને આપણે સમજી શકતા નથી. એટલે નંદ બાવે કીધું આજે મને આપશુકનો દેખાય છે, એટલે મારી ઈચ્છા નથી બાળકોને લઈને આવવાની. એ મિત્ર કોને કહેવાય? જે એકબીજાની વાત માની શકે તે મિત્ર કહેવાય. બાકી તો શેરી મિત્ર 100 મળે, તાલી મિત્ર અનેક, સુખ દુઃખમાં સાથ આપે એવો કોઈ એક. બાકી દેત તાલી કરનારા તો બધા બહુ આવી જાય. જ્યાં મારું એ તારું ને તારું એ મારું, બંનેનું પરસ્પર જે હિત ઈચ્છે છે તે મિત્ર છે. એટલે અક્રૂર જે સમજાયું નંદ માની ગયા, કંઈ વાંધો નહીં, બાળકોને લઈને જઈશું. પણ યશોદાને ન ગમ્યું. બાર બાર મુખ ચુંબતી માતા, નયન સ્નેહ જલ પુલકિત ગાતા. આખી રાત યશોદા ખુલ્લી આંખ રાખીને કનૈયાના મસ્તક ઉપર હાથ ફેરવતી જાય, ચુંબન કરતી જાય. આવતીકાલ યશોદા આવતીકાલને જોઈને હૈયું પીગળી જાય છે. આવતીકાલ વેરાન બનશે, લૂંટાઈ જઈશ. આંખમાં આંસુ સરી રહી છે. યશોદાએ વિચાર્યું મારો દીકરો જાગી જશે. ઊભી થઈ દ્વાર ખોલ્યા, ચંદ્રની સામે જોઈ યશોદા કહેવા લાગી, ચંદ્ર હું તને શીતળ ક્યારે કહું? તું અહીંથી ખસું નહીં ને તો, નહીં તો સૂરજનું કિરણ મારા ઘરને બાળી દેશે. એ દીકરો કેવો છે? પાછું બદલ્યું ને માં ન જોઈ તો ભગવાન ઊભા થઈ ગયા, મારી માં ક્યાં ગઈ? यशोदा आंख में आंसू जोया, क्यों माँ रो रही है? माँ क्यों रोती है? लेकिन माँ ये है जो अपना दुख अपने बच्चे को नहीं कहती, वो कहती अपनी लड़की को कह देती है. वो दीकरा ने दुखी नहीं करती है. एम यशोदाए पण लाला ने एम न कीधुं के बेटा तू मथुरा जवानुं एटले हूँ रडुं छुं.
બેટા એ તો ચંદ્રની સામે જોતી હતી ને તેથી મારી આંખમાં પાણી આવ્યું. ભગવાન વિચારે માં મને ખબર છે પણ મારે જવું પડશે. યશોદાએ વિચાર્યું ચલો હું સૂઈ જઈશ તો દીકરો સૂઈ જશે, પણ કોને ઊંઘ આવે. સવાર પડ્યું, માએ નક્કી કર્યું હજી લૂંટાવું છું, પ્રેમથી લૂંટાઈ જવું. પ્રેમ હશે તો લાલો યાદ આવશે ને, પ્રેમ જ નહીં હોય તો. 11 વર્ષ 52 દિવસના દીકરાને યશોદા પ્રેમથી મસ્તક પર હાથ ફેરવતી જગાડતી જાય. ભગવાન જાગ્યા, બેટા હું સ્નાન કરાવું. હા માં. સુંદર ભાવતા ભોજનો સિદ્ધ કર્યા, બેટા હું તને જમાડું. હા માં. દીકરો 100 વર્ષનો હોય ને તો માં ગાડી દીકરો દીકરો એટલે દીકરો જ છે. બીનાબેનના નિમંત્રણને માન આપીને અમારા તો ના બહુ જ સહયાગી છે, સહઅધ્યાયી છે, પરિચિત છે, જેમના ઉત્તરસંડામાં એમણે આશ્રમ કર્યો છે. અહીં પણ અવારનવાર પહેલાં પધારતા સંતરામ મંદિરમાં તો ઘણી વખત સત્સંગ અને વાર્તાલાપની અંદર થાય છે. એવા ઓમકારાનંદજી પધાર્યા, એમનું પણ કૃષ્ણાશ્રય આશ્રમ સ્વાગત કરે છે. એમનું સન્માન કરો. ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवा भद्रं पश्येमाक्षाभरजतराः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनो रव्यशेमहि देवहितं जदायुः. સુંદર જે ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છે આપણે. જગતનો બ્રહ્મ પણ માને ભૂલતો નથી અને જે ભૂલી શકાય એવું નથી, એવું કોઈ પાત્ર રમકડું તો તે માં છે. યશોદા પ્રેમથી લૂંટાઈ રહી છે અને ભગવાન લૂંટી રહ્યો છે. અત્યાર સુધી યશોદાને એક આશા છે, કદાચ મારો દીકરો એમ કહેશે કે માં મારે મથુરા નથી જવું, પણ એ આશા જ નઠારી નીવડી. સવાર પડી, ગ્વાલોએ કીધું લાલા ગાયો કઈ બાજુ લઈ જવાની? અને ભગવાન બોલ્યા હું તો મથુરા જઉં છું. બસ યશોદા સ્તબ્ધ થઈ ગઈ. પુત્રના સુખમાં સુખી થાય તે માં છે. બસ મારા લાલાની ઈચ્છા છે, હવે મારે ના નથી કહેવું. પણ એના વાવર ઘર ઘરમાં આગ લાગી. ગોપ ગોપીઓ ગાયો વાછડા બધા દોડી આવ્યા. ગોપીઓ આકાશમાં જોઈને વિધાતાને કહે, હો વિધાતા સ્તવન ક્વચિત દયા સંયોજ મૈત્રેન વરુણેન દેહિના. કેટલી ક્રૂર બની ગઈ વિધાતા, તો ક્રૂર બની ગઈ. કૃષ્ણ મારો પ્રાણ ધડકન છે. આકાશમાં જોઈને વિધાતાને ગોપીઓ કે પણ કોણ વિધાતાને જુએ છે? અક્રૂરને જોઈ. ક્રૂરસ્ત્વમક્રૂરસમાખ્યયાસ્મન. અરે અક્રૂર તું ક્રૂર છું, તું નિર્દયી છું, તું કસાઈ જેવો છું, તું આંધળો છો. અમારું દુઃખ જોઈને એમ તો કહે કે અમે લાલાને લેવા નથી આવ્યા. ભગવાને સમજાવે ગોપીઓને, હું આવીશ. ક્યારે આવીશ એમને પૂછ્યું, પણ યશોદાની તો સામે જઈ જ ન શક્યા ભગવાન, કે માં પણ કંઈ બોલી ન શકી. આંખની સામે પોતાનું સર્વસ્વ લૂંટાતું જોતા એવમ બ્રવાણા વિરહાતુરમ રસા વિસુજ્જલજ્જારુર દુઃખમ ગોવિંદ દામોદર માધવે. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ કરતી યશોદા મૂર્છિત થઈ ગઈ. સુન